નથી કે એક ડગલું ખોટું કરી શકે છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તમે જુઓ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આનું કામ શું ખબર છે? ગુજરાતમાં જ્યાં જ્યાં પોલ્યુશન થતું હોય, પાણીનું પોલ્યુશન હોય, હવાનું પોલ્યુશન હોય, એ બધું પોલ્યુશન રોકવાનું કામ જેનું છે એને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કહેવાય। અને આખા એની ઉપર આખા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આ અમે ભણ્યા છીએ ને એટલે તમને કહીએ છીએ ને એટલે આ લોકોને ગોડાઉન ગમતું નથી આવે। હા, એ તો 8 ને 10 ચોપડી છે ને આઈપીએસ પેલા સલામો મરાવતા હોય હારું, એને તો ટેવ પડી ગઈ। પણ અમે જે વાત કરીએ એ લોજિક વાળી હોય, વાસ્તવિકતા વાળી હોય। જેતપુરમાં આજે એક ખેડૂત મહાસભા રાખવામાં આવી હતી, જે જેતપુરમાં પાણી ગંદુ છોડવામાં આવે છે, પોલ્યુશન કરવામાં આવે છે, અને 1700 જેટલી ઇન્ડસ્ટ્રી, જેમાં 47 ઇન્ડસ્ટ્રી તો એવી છે કે મોટાભાગે કેમિકલ છોડે છે, અને આસપાસના વિસ્તારોમાં પાણીના તળ એટલા ગંદા કરી નાખ્યા છે, કારણ કે એટલા બધા હપ્તાઓ ઉદ્યોગપતિઓ આપે છે નેતા અને અધિકારીઓને, કે ઉદ્યોગપતિઓ પણ હપ્તામાં રૂપિયા આપે છે પરંતુ પાણી પ્રોસેસ કરવા માટે રૂપિયા નથી આપતા। એના કારણે હજારો લોકોનો જીવ જોખમમાં મુકાણો છે, જેને લઈને આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ અમારા આગેવાન મહેશભાઈ કોટડિયા 16 દિવસથી અનશન ઉપર બેઠા છે। આજે 16મો દિવસ છે અને આજે મેં ઘણી રિક્વેસ્ટ કરી પણ એમણે અનશન છોડવાની અત્યારે ના પાડી છે। અને હું પણ ઈચ્છું છું કે જે આ ટીમ નક્કી કરે આંદોલનને, એ જ દિશામાં આંદોલન લઈ જાય। જ્યાં જરૂર પડશે આમ આદમી પાર્ટીને એનો એક એક કાર્યકર્તા સાથે રહેશે। પરંતુ કહેવા માંગુ છું ભાજપના નેતાઓને, હું કહેવા માંગુ છું અધિકારીઓને, કે આજે તમે થોડી ઘણી લૂંટ ચલાવતા હશો, ઉદ્યોગપતિને પણ મારે કહેવું છે કે તમે અધિકારીઓને, નેતાઓને હપ્તા આપવાનું બંધ કરી દો અને તમે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી તમે પ્રોસેસ કરીને પાણી છોડો ને, લાખો બાળકોનો જીવ બચાવો। અહીંયા કેન્સરગ્રસ્ત આખા ગામો થવા માંડ્યા છે તમારા ગામ। તો આ પ્રશ્નને લઈને મહેશભાઈ કોટડિયા અનશન ઉપર હજી ચાલુ છે। મહેશભાઈ કોટડિયાને એકની જ પીડા નથી, પીડા લાખો લોકોને છે, પરંતુ મહેશભાઈ એક યોદ્ધા એવા છે કે જે 16 દિવસથી આ પ્રજા માટે લડી રહ્યા છે। આજે બીજી વાત એ તમને કહું કે એમનું ગામ તો 25 કિલોમીટર દૂર છે, એમને એટલી પાણીની અસર પણ નથી। તો હું જેતપુર વાસીઓ, જે લાખ લોકો છે, પોરબંદર સુધી રહેતા ઘણા ગામડાઓના લોકો છે, એમને પણ વિનંતી કરું છું, કમસે કમ તમારા ગામમાં મિટિંગો કરીને તો ચર્ચા કરો કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તમારા માટે। તો પ્રજાને પણ મારી વિનંતી છે કે આમાં સાથ સહકાર આપજો। જો સાથ સહકાર આપશો તો આંદોલન સફળ થશે ને તો જ તમારા બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળશે, તમને સિંચાઈનું શુદ્ધ પાણી મળશે અને તમે સારી રીતે જીવન જીવી શકશો। થેન્ક યુ।